નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો VS ન્યૂઝ। સમાચારમાં વાત કરીએ તો બાબરકોટ ગામે મંગાતા સાખટ પરિવાર દ્વારા ચરણી શેરીમાં આવેલ શ્રી મેલડી માતાજીના મઢે મેલડી માતાજીના તરવેડાના પાવન પ્રસંગ નિમિત્તે પંચકુંડી યજ્ઞ કરવામાં આવ્યો। પંચકુંડી યજ્ઞનું શુભ મુહૂર્ત સંવત 2081ના ચૈત્રવદ 7ને રવિવાર તારીખ 20/4/2025ના શુભ દિવસે યજ્ઞ કરવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય પાટલાના યજમાન મંગાભાઈ ચિત્રભાઈ સાખટ રહ્યા છે। તેમજ વહેલી સવારે મંગાતા સાખટ દ્વારા મેલડી માતાજીનું ભવ્ય સામૈયું મંગાભાઈ ચિત્રભાઈ સાખટના ઘર પ્લોટ વિસ્તારથી ચરણી શેરીમાં આવેલ મેલડી માતાજીના મઢ સુધી ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું। મેલડી માતાજીના તરવેડા પ્રસંગે મેલડી માતાજીના સાનિધ્યમાં હજારો ભક્તોએ મેલડી માતાજીના દર્શન કરીને પ્રસાદ લીધો હતો। આ પ્રસંગે ગામના તમામ આગેવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા। ગામના સરપંચ, ઉપસરપંચ તથા પંચાયતના ઉપપ્રમુખ તેમજ ગામના તમામ ગ્રુપો તેમજ આજુબાજુ ગામના સરપંચશ્રીઓ, રાજકીય આગેવાનો બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત તમામ લોકોનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગામના તમામ ગ્રુપોએ સેવા આપવામાં આવી હતી અને હજારો લોકોએ દર્શન કર્યા હતા। રિપોર્ટ ભૂપત સાખટ, બાબરકોટ। તમને 5 જાતના આશીર્વાદ આપ્યા। દેવ્યો બ્રાહ્મણેભ્યો યથોત્સાહ મૂકી દેજો। એનાત્મા કંકોબલ જો કઈ આપી દેજો આવાનમાં। દીર્ઘમાયુરસ્તે ભવન્તો। એવા 5 જાતના તમારે આશીર્વાદ માંગવાના છે। બધા યજમાનો આજ રોજ બાબરકોટ ગામે મંગાતા સાખટ પરિવાર દ્વારા સાણી શેરીમાં આવેલ મેલડી માતાજીના મઢે 5 કુંડી યજ્ઞ કરવામાં આવે। માતાજીના તરવેડા પ્રસંગે માતાજીનો સામૈયો કરવામાં આવે અને તેના ફળા છે માતાજીના એ મંદિરમાં પધરાવવામાં આવેલ। એ પ્રસંગે આજે 5 કુંડી યજ્ઞ કરવામાં આવેલ, તેમાં તમામ ગામના આગેવાનો, વડીલો ઉપસ્થિત રહ્યા અને ભાવિ ભક્તો પણ ઉપસ્થિત રહ્યા। એ તમામનું મંગાતા પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવેલ અને મંગાતા પરિવાર દ્વારા તમામનો આભાર વ્યક્ત કરીએ છીએ અને હંમેશા મેલડી માતાજીના આશીર્વાદ છે એ તમામ લોકો પર રહે એવી માતાજીને પ્રાર્થના।